કામ કર્યું પંખો બાળી દીધો ઘરનો. ઓહો મેં થોડો બાળ્યો છે જો. એ કોણ બાળ્યો? આટા બળી ગયો. હવે અહીંયા કેવા ખ્યાલ આદરા છે કહો જો. મારે પાછો ચાલુ કરવો પડ્યો. હવે જો બળી ગયો બાળી પછી બળી. એ કોણે બાળ્યો? આટા બળી ગયો છે ને. બધી પાર્ટી જો મેગી ખાવા બની ગઈ છે. ફેમિલી 6 વાગે જાય ને આપણે સડી ગયા ધાબામાં છે. મેડમે તો આજ પંખો બાળી નાખ્યો કારણ કે છે ને રાતે બહુ તકલીફ પડવાની છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં? તો આપણે કેટલા વાગે ભાઈ, કેટલા વાગી ગયા? 2:30 વાગે છે ને ભાઈ બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે છે ને ટાઈટ હોય છે ને હવાનું કોટ ને બોટ ને બધું પહેરી રાખ્યું કારણ કે કાલ પહેલા થાય એટલે એવું હતું બધું. અને વાતાવરણ તો આવું કાંક છે. અને અત્યારમાં છે ને ભાઈ 2:30 વાગે ચા પાણી પી હા બે જો હું આટા મારો એલા મન તો રમાડે ભાઈ જાગ્યા છે જ બધે. અને આમથી નામ હું આટા મારું છું. મેં કીધું લાઈવ બ્લોગ ચાલુ કરી. આ સિંગ જો કવડી થઈ ગઈ જો કવડી મોટી થઈ ગઈ. આ બી હાટું રાખી છે સિંગ ભીંડાની સ્પેશિયલ. અને અત્યારમાં છે ને ઉપર વસાળે હુવે નહીં દે કેરો કરે નકર જો. હાલો ફેમિલી બધાને જય માતાજી, જય માં મોગલમાં. આ બધા દેખાડા કરે, હું નહીં. તું હોતે હું નહોતી કરતી. એક જો એને ક્યાંય હક નથી થતું. હસોડું હક જ નહીં ક્યાંય, એટલે ક્યાંય હક નહીં. તમને ટાઈટ હોય છે? ટાઈટ હોય. આખો દીનો કોટ પહેર્યો છે નથી. અને આને છે ને એક કામ કર્યું પંખો બાળી દીધો ઘરનો. ઓહો મેં થોડો બાળ્યો છે જો. એ કોણે બાળ્યો? આટા બળી ગયો. આગળ જોઈ આ જો કોઈ વાનું કર્યું બધું. આમ જો આ પંખો બાળી દીધો ગાઈસ. જો જો આગળ જો કેવો અવાજ આવે. અવાજ કેવો આવે આગળ લઈ લે. હાર્દિક નીચે આવે ને ધાર માથે ભાઈ ગયા છે ત્યાં આગળ નીચે આવે ને. ભાઈ શું કરો? એને હસોડું હક જ નહીં જો મેચ રમે. અને એ કાંઈ જો માથું ઓળવે છે. કેવો થાક લાગ્યો? આ દુખે છે ગોટલા ચડી ગયા. આ શું છે? ઢીંગલી ઢીંગી આ પડી હતી પેટી લઈ. કાંઈ નહીં ભાઈ, કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર બની રહેજો. બાકી વ્યૂ તો અત્યારે જો કંઈક આવું છે તાનમાં. ભાઈ અહીંયા કેવા ખ્યાલ આદરા છે કહો જો. મારે પાછો ચાલુ કરવો પડ્યો. આમ જો ના હું લેવો સીડેલો હે ના કોણે ચડાવ્યો? એ હા ભાઈએ ચડાવ્યો તો કઈ તો મીંદડી કોઈ તો ગોત મીંદડી મ્યાઉ મ્યાઉ કરતો કોઈ તો ક્યાં સીડી તો માળે ઉપર હા મેડમ હાલો પંખો બાળી દીધો ને તમે. હાલો કરો ચાલો હાલો કરો. એમ ચાલુ ન કરતી હવે. પંખો બાળી દીધો જાણ બળી ગયો. બાળી પછી બળી. એ કોણે બાળ્યો? એ ગરડ ગરડ થતો હતો એટલે બેરિંગ જ વહી ગયું છે. હા હાલો ફેમિલી, તો મસ્ત મજાના 4:30 થઈ ગયા છે. એટલે બધી પાર્ટી ભેગી થઈ ગઈ ને. આજ બપોરે છે મમ્મી મેગી લાવ્યા હતા ને તે અત્યારે બનાવી નાખી. બધી પાર્ટીનો વરસાદ જો મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે ને. બધી પાર્ટી જો મેગી ખાવા બની ગઈ છે. જો આમ જો ભાઈ ખુરશીએ બેસીને અડધા ખાટલે બેસીને આમ જો. અને અમારા ભાઈ જો મંતુ હું અને જો બધા ડીશમાં જોઈ છે. તો ભાઈ એક બાકી રહી ગઈ. હવે તો પૂરી થઈ ગઈ. નથી પૂરી થઈ. તો એ ભાઈ ને બાકી રહી ગઈ. ભાઈ વાહે વાહે સમસી મારી સમસી ક્યાં ગઈ? મંતુભાઈ સમસ્યું કેમ ખોવાઈ ગઈ? બધી સમસ્યું ખોવાઈ ગઈ. અનિલ સમસ્યું કેમ ખોવાઈ ગઈ? હા તો બધાને જો બધાને મીંડા છે મેગીને ઝપટ બોલાવા. આપણી જે ઠરે છે બધા મીંડા ઝપટ બોલાવા. મને લાગે ત્યાં તો પૂરી હોતી થઈ જાય. હા આમ જો ન્યા બેહીન હોય મારી સમસી તો બાકી અમારા ભાઈ બે સમસ્યું લઈને બેઠા. જો તો પછી ક્યાંથી મળે આપણને? જો મજા આવી ને? હે મજા આવી હાર્દિકભાઈ? અનિલ ખુશાલ
સારું હાલો આપણે બધા મેગી ખાઈ લઈએ. હાલો બધા મેગી ખાવા. ફેમિલી 6 વાગે છે ને આપણે સડી ગયા ધાબામાં છે. મેડમે તો આજ પંખો બાળી નાખ્યો કારણ કે છે ને રાતે બહુ તકલીફ પડવાની છે. પંખો બાળી દીધો. અરે પેટનો પંખો બાળી દીધો. અત્યારનું વ્યૂ જો 6 વાગ્યાનું કેવું છે જો. ધાબામાંથી ચડ્યો હતો એક વિડીયો અપલોડ મેં કીધું કરી નાખું. અને ભાઈ મંદિરે જો લાઇટ હોત થઈ ગઈ જો કેવી થઈ ગઈ લાઇટ. હર હર મહાદેવ કમેન્ટ કરી નાખજો બધાએ. અમારા ગામનું મંદિર છે અને ભાઈ પવન ચક્કી જો કેવી લાગે અત્યારે કેવી છે જો. મેં કીધું ધાબામાં ચડીને થોડુંક બ્લોગિંગ કરી નાખું અત્યારે. સહેલી ક્લિપ નાખી દઉં. સહેલી ક્લિપ નાખી દઉં. મસ્ત વાતાવરણ છે અને ભાઈ શું કહેવાય ખેડૂતને થોડીક નુકસાની છે ભાઈ શું કરવું કે આપણી હાથમાં નથી કાંઈ. પાણી અત્યારે છે ને બહુ પાણી આવ્યું હતું આગળ જો આ રસ્તામાં છે ને પાણી કેટલું હાલ્યું જતું હતું. બહુ પાણી હાલ્યું જતું હતું બહુ એટલે બહુ. કારણ કે વરસાદ આગળ છે ને થોડી વાર પહેલાં બહુ પીડ્યો વરસાદ. ઝાઝો વરસાદ આવી ગયો. પાણી બહુ આવ્યું પાણી આવ્યું બધે. કાલ અમે કોટાળા જતા ને મોવામાં કેટલું પાણી આવ્યું બહુ પાણી આવ્યું બહુ પાણી આવ્યું. તો એવું બધું છે આપણી હાથમાં કાંઈ છે નહીં. પવન છે બહુ લાઇટ હોય છે અને અત્યાર સુધી છે ને ભાઈ કોટ ને ટોપો ને એવું બધું પહેરેલું હતું. અત્યારે કાઢ્યું છે. અત્યારે મેં કીધું ધાબામાં ચડીને એક વિડીયો અપલોડ કરવાનો તો અપલોડ થઈ ગયો છે. અને શું કહેવાય કે ભાઈ ડુંગરો જો કેવા થઈ ગયા લીલા થઈ ગયા. હાવ લીલા થઈ ગયા જો હાવ લીલા થઈ ગયા જો. આ અમારું ગામ છે આવું રોડું ડેડકડી. ક્યારેક નીકળો તો આવજો ક્યારેક. આ બધું મસ્ત છે વ્યૂ અત્યારે કે ઘટે નહીં એવું. અને ઘણા ખરા છીંગ ખેતરમાં ઉગી ગઈ છે. કાંઈ નહીં ભાઈ. તો ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો જરાક. કમેન્ટ કરજો અને વિડીયો કેવો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો અને શેર કરજો. કાંઈ નહીં ભાઈ સારું હાલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરતા જજો. હર હર મહાદેવ જય મોગલમાં. કાલ મળીએ નવા બ્લોગ વિડીયો સાથે. બાય બાય.